હા, હું મયુર ઝાકાસણિયાને વિનંતી કરીશ કે પોતાનું ટૂંકું ઉદ્બોધન કરશે. મયુર ઝાકાસણિયાને એની ટીમે જેતપરમાં છેલ્લા 3 મહિના થયા એક અલખ જગાવ્યો છે અને એ 3 મહિનાના અલખના અંતે આજે આપણે આવડી મોટી સભા એમના સમર્થન. જય જવાન, જય જવાન, ખેડૂત એકતા, ઇન્કલાબ. હવે આપણે ખેડૂત એકતાનો નારો લગાવી છીએ, પણ આપણે આ સભામાં આવીને પછી ઘરે જઈને હુઈ જઈએ, કાંઈ ખેડૂતના મુદ્દા યાદ નથી કરતા. હું બધા જ ખેડૂતોને વિનંતી કરું છું કે આપણે મોબાઈલ એક હથિયાર સારું છે આપણા માટે. આ ખેડૂતને, આ દેશના નાગરિકને જાગૃત કરવા માટે આપણે એક મોબાઈલ હથિયાર દીધું છે ભગવાને. આ મોબાઈલ હથિયારનો ઉપયોગ કરો. તમે તમારા મોબાઈલમાં જે ખેડૂતોના હિતની રીલ આવે, બીજી રીલ જોવાનું ટાળો અને જે રીલ આવે એ 50 માણસને સેન્ડ કરો અને તમારા હર એક ગ્રુપમાં સેન્ડ કરો, તો જ આ ગુજરાતની ખેડૂતની એકતા થઈ છે. બધા જ ગુજરાતના તમામ ખેડૂતોને કહું છું, તમે આ મોબાઈલનો ઉપયોગ સહી તરહથી કરો. આ ખેડૂતના, ગુજરાતના તમામ ખેડૂતોને એકઠા કરવા આવી છે, આ સરકારને ઝુકાવી આવી છે. તો આપણે ખેડૂતને ગામડે ગામડે, તાલુકાએ તાલુકાએ, જિલ્લાએ જિલ્લાએ ભેગું થવું પડશે અને ખાલી સભાએ નહીં પતે. રોજ મોબાઈલ ઘુમેડવાનો અને આપણે જોવાનું ખેડૂતના હિતની કોણ વાત કરે છે. આ સભામાં હું બોલું છું તો એનો પડઘો 54 લાખ ખેડૂતોને અને 6 કરોડ ગુજરાતની જનતાને પડવો જોઈએ. બધા જને ખબર પડવી જોઈએ કે અહીંયા ખેડૂતના હિતનું આંદોલન ચાલે છે. જો બધા જને ખબર પડશે તો જ આપણું આંદોલન સક્સેસ થશે અને આ સુતેલી સરકાર ઉઠશે. આ સુતેલીને આંતરી બેરીને મૂંગી સરકારને જગાડવું હોય છે ને, તો આપણે એકઠા થવું પડશે. પછી કોંગ્રેસ હોય, આપ હોય કે ખેડૂતનો કોઈ પણ આગેવાન હોય, બધાને સાથે મળીને આ સરકાર સામે લડવું પડશે. ત્યારે ખેડૂતના હિતની આ સરકાર વાત કરશે. જો ખેડૂતના હિતની આ સરકાર વાત નહીં કરે તો આગામી 2027ની ચૂંટણીમાં એને એનું પરિણામ ભોગવવું પડશે. અને હવે આપણે એને ઘર ભેગા નથી કરવાના, જંગલ ભેગા કરી નાખવાના છે. એટલે એ પાછા જ આવે નહીં, વિધાનસભામાં ઘૂસે જ નહીં. યુવાનો જાગો, આપણે ખેડૂતના MLA બનાવવાના છે, ખેડૂતના મંત્રી બનાવવાના છે, ખેડૂતના સાંસદ બનાવવાના છે, જે ખેડૂતના હિતમાં નિર્ણય લે અને ખેડૂતના હિતમાં આવે. અત્યારે ભાજપનો એક પણ નેતા ખેડૂતના હિતમાં આવતો નથી. કા ભાઈ કેમ? આ ખેડૂતોએ તને મત નથી દીધા? આ 54 લાખ ખેડૂતોએ શું મત નથી દીધા? આ બધા જના મતે તમે જીતો છો, તો તમારે અમારી વારે આવવું પડશે, આવવું પડશે અને આવવું પડશે. નકર 27માં પરિણામ ભોગવવા તૈયાર રહેજો. બસ, વક્તા જાજા છે, હું કાંઈ વધારે તો નહીં કહું. જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ખેડૂત એકતા, અસ્તુ. ખૂબ ખૂબ આભાર.